મારે પેલા ચેનલ દેવાદાસ બાપા નામની હાલતી હતી. એ ચેનલ હવે રદબાતલ થઈ છે અને દેવા બાપા નામની ચેનલ ચાલુ થઈ છે. એને તમે સબસ્ક્રાઈબ કરો તો નવા નવા ઓડિયા તમને સાંભળવા મળશે. અને હા, મારો જે ઓડિયો સાંભળો એમાં મારી જીભ જલાય છે થોડીક, અને બોલવામાં ફેર પડતો હોય તો જરાક મારા વાલા સમજવામાં સુધારી લેજો. આટલી ભલામણ કરું છું. આપણે આજ ઉગારામ બાપાની વાત કરીએ તો ઉગારામ બાપા આધ્યાત્મિકતા જ્ઞાન ધરાવતા હતા. જે પોતાની પાસે જ્ઞાન શક્તિ હતી. એમના ગુરુ તો મહાન જ્ઞાન પ્રતાપી એવા સમર્થ ગુરુનો કોઈ પૂર્વની કમાઈ હોય તો જ ભેટો થવાય છે. એટલે હિરસાગર બાપા એને ભેટા થાય છે અને ઘણી ઘણી વાત કરી અને ઘટભીતરની વાત સમજાવે છે. એટલે ઉગા બાપાની જે વાત છે એ હજી સુધી સમજવામાં ઘણા માણસો ગોથા ખાય છે. એટલે ઉગારામ બાપા તો કહે છે કે માનવ દેહરૂપી આ ખલકામાં 9 ઇન્દ્રિયો આપી છે. એટલે કે 9 દરવાજા મુકાયેલા છે. આ દરવાજામાં તો આ સંસાર છે, અને 10મો જે દ્વાર છે નાભી પારામાં, જે નાભી કમળ કહેવામાં આવે છે, એ સુવાસાનો ઉચ્ચારણ જે થાય છે એ શબ્દરૂપી 10મો દ્વાર જે છે એના દરવાજાથી એ પ્રચાર થઈ અને ઘટ ચક્ર રૂપી ઘટ શબ્દમાં સુરતની સ્થિર કરતાં મન બંધાય છે. એટલે તેમની એકાગ્રત થાય અને નિર્મળ ઈશ્વર સ્વરૂપનું દર્શન થાય છે. આવા ઘટભીતરની વાત એવા આપણા સંત ઉગારામ દાદાએ તત્વની વાત કરેલી છે. એ તત્વને ઓળખવો એ તમે ભાગ્યશાળી ગણાવ. જ્યાં સુધી તત્વને નહીં ઓળખી શકીએ ત્યાં સુધી આપણો જે વૈરાગ છે એને પામી નહીં શકીએ. એટલે અહીંયા ખૂબ જ મહત્ત્વની બાબત તો એ કહે છે બાપા પૂંજીએ ઉગારામ દાદા કેટલાક પ્રસંગો એવા છે કે હજુ સુધી એ ક્યાંય પ્રકાશિત થયેલ નથી. આવા અનેક પ્રકાર છે. એનો ઉમેરો જો કરે આપણે એક એક કરીને તો લાખોની સંખ્યા જાય છે. એટલે ઉગારામ દાદાએ તો પરસા અને ચમત્કારોની વાતો નથી કરી. પૂજ્ય દાદાએ કહેલું જેને ઈશ્વર મળ્યા છે તેની શાન સતી રહેતી નથી. એટલે એ દાદાનું કહેવાનું એમ થાય છે કે જેને ઈશ્વરની પ્રાપ્તિ થાય છે એ સતું થયા વગરનું રહેતું નથી. અને તેથી જ કોઈ ચમત્કાર પરસાની વાતો સંતોનો ચરિત્રમાં ન હોય. હા, જિજ્ઞાસુનો અને શ્રદ્ધાળુનો કામ તો સદગુરુ કૃપા ડગલે ને પગલે થતા જ હોય છે. કારણ કે સદગુરુ છે ને એ ડગલે ને પગલે એના કામ કરતા રહે છે. આ વાતનો પણ કોઈ પાર આવે એમ નથી. આ બધી વાતો જો લખવા બેહી તો ગ્રંથોના ગ્રંથ ભરાઈ જાય એમ છે. એટલે બાપાએ તો જે સત્સંગી ભાવિક ભાઈઓને બહેનોને વાત કરી છે એટલે એ ઘટભીતરની જ વાત કરી છે કે જ્યાં સુધી તમે સ્વયં પોતે તમે કોણ છો
એની ઓળખાણ નહીં કરાવો ત્યાં લગી તમને ભક્તિ રસ છે એનો સ્વાદ ચાખવા નહીં મળે. પરંતુ હા, ઉગા બાપાએ કીધું છે કે આનું જો સ્વાદ ચાખવું હોય, કોઈ નામ દીક્ષા દેતો હોય અને એની નામની ઓળખાણ આપતો હોય, એટલે કે દેહની ઓળખાણ આપતો હોય, એવો તત્વદર્શી કોઈ માણસ મળી જાય અને ઉપદેશ આપે તો તમારી બધી ભમણા ભાંગી જાય. એટલે બાપાનું તો ઉગારામ બાપાનું એવું કહેવાનું છે કે આ માનવ દેહ રૂપી આપણને આ સંસારમાં પ્રભુ કૃપાથી આપણે એનો અવતાર મળ્યું છે અને થયું છે આપણો અવતાર. તો સર્વે ધર્મમાં ફરજ બજાવતા ઈશ્વરને કેમ પ્રાપ્ત કરવો એ પૂજ્ય દાદાશ્રીએ ભવભવના વટકારા મિટાવીને આત્માની સ્વરૂપની ઓળખાણ કરવી આવું બતાવ્યું છે. અને આ કાયા આજ સુધી કોઈની અમર થઈ નથી અને થવાની નથી. એટલે માનવ દેહ રૂપી આ સંસારમાં આપણે આવ્યા છીએ તો હું કોણ છું એની ઓળખાણ જરૂર આપણે કરવી જોઈએ. આજે આપણે બાંદ્રામાં જઈએ છીએ અને એનો સત્સંગ સાંભળીએ છીએ તો ગોરધન બાપા ઘણી વાર વાત કરે છે. કેવી વાત કરે છે? જે ઉગા બાપા વાત કરી ગયા છે એ જ વાત ગોરધન બાપા કરે છે, પણ આપણને મગજમાં ઉતરતી નથી. એટલે એની ઓળખાણ, એ શબ્દની પારખ ખ્યાલ આવતો નથી. પછી બાંદ્રા તો આ વાત થાય જ છે. અને ભેડા પીપળી આપણે જઈએ તો જયંતિ બાપાએ આ વાત કરે છે. કઈ વાત? ઉગારામ બાપાની જ વાત કરે છે. તો ઉગારામ બાપા તો મેઘવાળ જ હતા, પરંતુ જ્યારે આ પોતાની આત્માની ઓળખાણ થઈ જાય છે, પોતાની ઓળખાણ થઈ જાય, નામ દીક્ષા લેવાઈ જાય છે, પછી અહીંયા જાતિપણાના ભેદભાવ મટી જાય છે અને માનવ એક સમાન થઈ જાય છે. એટલે ત્યાં આતરાપણું નથી મળતું. બાપા વાત કરે, ઘણી વખત વાત કરી છે ઉગા બાપાએ, કે ધર્મને જાણવા પછી તો ભેદભાવ મટી જાય છે અને આતરાપણું મટી જાય છે. ધર્મમાં જવાથી આતરા હોય ને એ કદાચ મટી જાય છે, આતરાપણું રહેતું નથી. એટલે એકબીજાનું જે અંતર છે અને આટી પડેલી છે એ આટી છૂટી જાય છે. કારણ કે આત્માને કોઈ જાતિ હોતી નથી અને આત્મા કોઈ વર્ણનો હોતો નથી. આ જીવ જાતિ છે એ જ આત્મા છે. એટલે આપણા પૂંજીએ આપણા આરાધ્ય દેવ ઉગારામ બાપાની વાત જેટલી કરીએ એટલી ઓછી છે. અને ઉગારામ બાપા તો ઘણી વાતનો ટકોર કરી ગયા છે અને કીધેલું છે કે ભાઈ આ જગતની અંદર ભટકણું મટાડવું હોય તો મન સ્થિર રાખો. એટલે મન કહેતા જે તમારી સુરતાનો સ્થિર થાય ને ભાઈ, તો એ કંઈક કોકની વાત સંભળાય. પરંતુ વાત હાલતી હોય અને વાતને કાપીને આડી વાત તમે નાખો છો તો ઓલી વાતનો સાર શું છે એ સારનો શબ્દ તમને સમજાય નહીં. એટલે ઉગારામ બાપાની વાતને સમજવી છે અને જાણવી છે અને પારખમણી કરવી છે તો શાંતિથી ગોરધન બાપા જે વાત આપણને આપે છે અને વાત કરે છે એમાં બધાએ શબ્દ લીધા જેવા નથી. ગોરધન બાપા જેટલી વાત કરે છે એ અમુક ઘણા સાહિત્યોની વાત કરતા હોય છે
પરંતુ બધાએ લીધા જેવા ન હોય તો બાપાનો અર્થ એવો નથી થતો ગોરધન બાપાનો કે આ બધું તમે રાખજો પાસે. ગોરધન બાપા સારા સારા શબ્દનો ઉપયોગ કરી અને જ્ઞાન આપણને પીરસે છે. એમાંથી આપણે મોતી જે છે એને લેવાના છે ગોતી. એટલે બહુ સારી વાત છે કે આજે પણ મેઘવાળ સમાજ એની સમાજમાં કે સંત વિરલા પાક્યા છે. જો ભગવાનના ઘરે થોડા ઘણો યાત્રો હોત તો આ મેઘવાળના ઘરમાં ગયા કેમ આવી? આ વાડીની અંદર જ વાત પડી છે, બીજે ઓછી જોવા મળે છે. અને બીજે સતોય થોડા ઘણું કાંઈક પડદો રાખેલી વાત છે. આ આત્માની વાત થાય છે. આત્મામાંથી આપણે કહેવાય છે ને, આત્મા મહાત્મા બને અને મહાત્મા પરમાત્મા બને છે. આત્મા છે ને એમાંથી જ મહાત્મા બને છે અને મહાત્મામાંથી જ પરમાત્મા બને. પણ ક્યારે? જ્યારે આ આખી દુનિયા એક સમાન દેખાય છે કે સર્વેમાં એક જ વાસ છે, જ્યાં બીજો કોઈ વાસ નથી. આ વાતની ઘડ પડી જાય અને શાંતિથી મગજમાં ઉતરી જાય તો આ વાત સમજાય એમ છે. બાકી હું પણ કરોડો રૂપિયાનો અભિમાન, લાખો રૂપિયાનો ખર્ચ કરતા હોય, હું આટલો બધો મોટો માણસ છું, હું આવા વરણનો છું, હું આવા કુળમાં જન્મો છું, તો અહીંયા એના સમૃદ્ધ મહાન કહેવામાં નથી આવતો. એના જે શબ્દ છે એ શબ્દને મહાન ગણવામાં આવ્યા છે. એટલે જીવન આખું બાપાએ ભક્તિમાંય રંગાવી દીધો છે અને માનવનો કલ્યાણ કરેલું છે. એના શરણમાં જેટલા એને દ્વારે ગયા, એની પાસે ગયા, જેટલા માણસો બેઠા, એવો એક વરણ નહીં હોય કે 18 વાળામાંથી એક વરાણો અહીંયા નહીં ગયો હોય. બધા વરણ અહીંયા હતા. અને અત્યારે હાલની તકે છે, જો હોય કાંઈ વરણવાદ તો આ બધા એકઠા અહીંયા કણે થઈ અને બાપાની વાતને પોષણ આપે ખરા. પરંતુ ઈશ્વરના સાંધ્યમાં પ્રભુના પ્રાંગણમાં ત્યાં નાતી કે જાતિ નથી. ત્યાં આત્માની જાતિ એક હોય તો આત્મા વિશે સમજાય છે. એટલે બાપાની વાતને સમજવી એ હાવ હેલી છે, પરંતુ મનના જે ભ્રમ પડેલા છે એને આવરણ દૂર કરો તો બાપાની વાત સમજાય એમ છે. જય ઉગારામ બાપા, તમારી જય હો મારા બાપ. જય હો, જય હો, જય હો ઉગારામ બાપા.